આજે જોડણીની અંદર જે આપણે શરૂઆત કરી હતી એમાં બે નિયમ આપણે જોયા હતા. આજે 3, 4 અને 5 એટલે કે 3 નિયમો છે એ આપણે આજે જોઈએ. મિત્રો, ગુજરાતી ભાષાની અંદર જોડણી છે એ ખૂબ જ મહત્વનું અંગ કહેવાય છે. જો જોડણી આપણી ખોટી હોય તો ગુજરાતીની અંદર આપણા માર્ક્સ કપાવવાની શક્યતા રહે છે. માટે જોડણીની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વાત કરી હતી કે જોડણી છે એ સતત વાંચન અને લેખન કરશું તો આપણી જોડણીની અંદર સુધારો આવશે. અહીંયા ત્રીજો નિયમ છે જોડાક્ષર. આપણી ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દો એવા હોય છે કે જે આપણે જોડાક્ષર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, એમાં આપણે જોવાનું એ છે કે ગુજરાતી ભાષામાં જે જોડાક્ષર શબ્દ ઈ થી શરૂ થતો હોય કે ઉ થી શરૂ થતો હોય તો એવા જોડાક્ષરની અંદર હંમેશા પહેલો અક્ષર રસ્વ હોય છે. ફરીથી, જોડાક્ષર શબ્દની અંદર જે શબ્દ ઈ થી શરૂ થતો હોય કે ઉ થી શરૂ થતો હોય તો એવા જોડાક્ષર શબ્દની અંદર પહેલો અક્ષર રસ્વ હોય છે. અહીંયા ઉદાહરણોમાં લખ્યું છે સ્ત્રી, ઇન્દ્ર. જો આ બંને જોડાક્ષર શબ્દો છે તેની શરૂઆત ઈ થી કરવામાં આવી છે, એટલે કે ઈ થી થઈ છે. તો આ ઈ છે એ રસ્વ છે, પણ ઘણી વખત ભૂલમાં વિદ્યાર્થીઓ આવી રીતે પણ લખી નાખતા હોય છે ઇન્દ્ર. તો મિત્રો, આ ઈ છે એ આખો ઈ છે જેને આપણે દીર્ઘ ઈ કહીએ છીએ. માટે ક્યારે પણ આવા જોડાક્ષર શબ્દની અંદર જે ઈ થી શરૂ થતો હોય તો એમાં દીર્ઘ ઈ ન આવે એનું આપણે ખાસ ધ્યાન રાખશું. એવી રીતે ઉ શબ્દથી શરૂ થતો શબ્દ છે જુસ્સો, કુસ્તી, લૂચો. આવા ઘણા બધા જોડાક્ષર શબ્દો છે ગુજરાતી ભાષામાં કે જેની શરૂઆત ઉ થી થાય છે. પણ એમાં જો આપણે આ લૂચાની જગ્યાએ આવો શબ્દ લખી નાખીએ તો આ આપણી જોડણી ખોટી છે. આપણને એમ થાય કે મેં તો બરાબર જ લખ્યું છે. જવાબમાં પેલો વેપારી લૂચો હતો તો એ બરાબર છે, પણ આપણી જોડણી ખોટી પડી. જો જોડણી ખોટી હશે તો આપણને ધાર્યા માર્ક્સ મળશે નહીં. માટે જોડણીની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી અનુસ્વરની વાત આવશે ચોથા નિયમમાં. અનુસ્વાર બે પ્રકારના છે. એક તો તીવ્ર અનુસ્વાર છે અને બીજો કોમળ અનુસ્વાર છે. હજી આની વિગતે વાત પછી આપણે આગળ આવશે ત્યારે કરશું, પણ અત્યારે જોડણીની દ્રષ્ટિએ જોઈએ તો જે તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ હોય, જે તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ હોય તો એવા જોડાક્ષરનો નિયમ એ ધરાવે છે. માટે એમાં પહેલાનો જે સ્વર હોય, જે જોડાક્ષર આપેલો હોય એમાં પ્રથમ અક્ષર હોય એ હંમેશા રસ્વ આવે છે. જો અહીંયા ઈ થી આવતા અને તીવ્ર અનુસ્વાર વાળા શબ્દો આપણે લખ્યા છે હિન્દ. હી એટલે ઈ. જો અહીંયા રસ્વ, કારણ કે ઉપર તીવ્ર અનુસ્વાર છે, જે અનુસ્વરનો ઉપયોગ કરતા અક્ષર ઉપર ભાર દેવો પડે ત્યારે આપણે સમજવાનું કે તીવ્ર અનુસ્વાર છે. હિન્દ, બિંદી, સિંધી, લીંબોળી આ બધા જ શબ્દો છે એ તીવ્ર અનુસ્વાર ધરાવે છે અને એમને જોડાક્ષરનો નિયમ લાગુ પડે છે. માટે આ આગળનો અક્ષર છે એ રસ્વ આવે છે. એવી રીતે ઉ સ્વરની અંદર જોઈએ તો ઉ સ્વરમાં ઉંદર, કુંજો, ભૂંડ, કુંડર
આ બધા શબ્દો છે એ ઉ શરૂઆત થઈ છે ઉ થી, તો આ બધા જ ઉ વાળા જોડાક્ષર છે એમાં રસ્વ આવશે, કારણ કે એના ઉપર અનુસ્વર છે અને અનુસ્વરનો ઉપયોગ કરતી વખતે આપણે એના ઉપર ભાર દેવો પડે છે, એટલે કે વધારે ભારથી એ શબ્દનો આપણે ઉચ્ચાર કરીએ છીએ. પછી આવશે અનુનાસિક સ્વર. બધા અનુનાસિક સ્વર જ હોય, પણ આ અનુનાસિક સ્વર કે જેનો ઉચ્ચાર કોમળ હોય, તો એમાં પહેલો અક્ષર છે એ દીર્ઘ આવશે. જો આ બેમાં એટલો ફેર છે તીવ્રમાં અને કોમળમાં, કે જે શબ્દનો ઉચ્ચાર કરતા અનુસ્વર વાળા અક્ષર ઉપર ભાર દેવામાં આવતો હોય ત્યારે એ તીવ્ર અનુસ્વર ધરાવે છે, અને જે અનુસ્વરનો ઉચ્ચાર થાય પણ બિલકુલ અનુનાસિક, જેના ઉપર આપણે બિલકુલ ભાર દેવો પડતો નથી, તો એવા અનુસ્વરને આપણે કોમળ અનુસ્વર કહીએ છીએ. તો જે સ્વરનો ઉચ્ચાર કરતા એ કોમળ હોય તો પહેલો અક્ષર એમાં દીર્ઘ આવશે. દાખલા તરીકે છીક, જો એ બધામાં અનુસ્વર લગાડેલા છે, છીક, ભીત, રીંછ, પછી ઊંટ, ખૂંટ, સૂંઠ વગેરે, તો આ બધા શબ્દોમાં ઉપર અનુસ્વર છે પણ એનો ઉચ્ચાર છે બિલકુલ કોમળ છે, એ સહેજે સહેજે થઈ જાય છે, એને આપણે આ સ્વરનો ઉચ્ચાર કોમળ ઉચ્ચાર વાળા શબ્દો કહીએ છીએ. તો એ હંમેશા પહેલો અક્ષર છે દીર્ઘ આવશે. પછી પાંચમો આવશે અંગ સાધક પ્રત્યય. અંગ સાધક પ્રત્યય. હવે અંગ સાધક પ્રત્યયની અંદર જો વાત કરીએ તો એક તો પૂર્વ પ્રત્યય હોય અને બીજું પર પ્રત્યય આવે છે. આ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય આપણને પરીક્ષાની અંદર પણ પૂછવામાં આવે છે. શબ્દ આપેલો હોય એમાંથી આપણને સૂચના આપી હોય કે આમાંથી પર પ્રત્યય બતાવો અથવા તો પૂર્વ પ્રત્યય બતાવો, તો આપણે ધ્યાને રાખવાનું છે કે પહેલા આપણે પૂર્વ પ્રત્યયની માહિતી જોઈએ. તો પૂર્વ પ્રત્યય આપણે કેમ ઓળખી શકીએ? તો રસ્વ ધરાવતા પ્રત્યયો, જે ઉપકથા, સુપુત્ર, વિજ્ઞાન, સુકન્યા વગેરે. આ ઉપકથા, સુપુત્ર, વિજ્ઞાન અને સુકન્યા, જો મિત્રો આપણે તમે આ શબ્દોનો ઉચ્ચાર કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે તમે જ્યારે ઉપકથા બોલશો ને તો ઉપકથા એટલે આપણે સેદ અહીંયા અટકશું. એવી રીતે સુપુત્ર, તો સુ બોલ્યા પછી આપણે જરાક અટકીએ છીએ. એવી રીતે વિજ્ઞાન અને સુકન્યા, તો આ બધા પૂર્વ પ્રત્યય છે. ઉ, સુ, વિ અને સુ, આને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હોય કે સાહેબ આમાં શબ્દ આપેલો હોય તો આપણે પૂર્વ પ્રત્યય ને કેમ ઓળખવો અને પર પ્રત્યયને કેમ ઓળખવો? તો પૂર્વ એટલે પહેલાનો અને પર એટલે પાછળનો, પછીનો. જે શબ્દ આપેલો હોય છે એના હંમેશા એ સામાસિક શબ્દોમાં બે શબ્દો હોય. પછી પર પ્રત્યય છે, તો પર પ્રત્યયની અંદર જે શબ્દનો ઉચ્ચાર કરતા ઈક પ્રત્યય લાગે, ઈક પ્રત્યય, ત્યારે એનો પૂર્વ સ્વર દીર્ઘ હોય. પર પ્રત્યયની અંદર જ્યારે ઈક પ્રત્યય લાગે છે ત્યારે એનો પૂર્વ સ્વર છે એ દીર્ઘ હોય. અહીંયા મેં ઉદાહરણ ખાલી લખ્યું છે સમાજ. સમાજ, તો આને આપણે વિશેષણ લગાડીએ ત્યારે સામાજિક શબ્દ બને છે. સામાજિક એટલે ઈક. તો ઈક શબ્દ જે લાગ્યો, ઈક પ્રત્યય, તો એની પૂર્વનો હંમેશા શબ્દ કેવો હોય છે? અક્ષર દીર્ઘ સ્વર હોય છે. અહીંયા દીર્ઘ સ્વર છે માં. એવી રીતે પછી સીધું લખ્યું છે પ્રામાણિક અને શારીરિક. માનો કે પ્રમાણ શબ્દ આપ્યો હોય આપણને, પ્રમાણ, તો એનું પ્રામાણિક આવો શબ્દ આપણને આપ્યો હોય તો આપણે સમજી લેવાનું કે અહીંયા પાછળ ઈક પ્રત્યય લાગેલો છે
અને આગળનો સ્વર છે એ દીર્ઘ છે, માટે આ પૂર્વ પ્રત્યય છે. તો આ બધા પૂર્વ પ્રત્યયના સામાસિક શબ્દો છે. પછી ઘણી વખત જોડણીની અંદર જોડણી ભેદને કારણે અર્થભેદ થઈ જતો હોય છે, જેને આપણે કહીએ છીએ જોડણી ભેદે અર્થભેદ. તો અહીંયા લખ્યું છે જોડણી ભેદે અર્થભેદ. તો અહીંયા મેં એક વાક્ય લખ્યું છે, ક્લોરોફોર્મ શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા વપરાતી દવા. ક્લોરોફોર્મ શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા માટે વપરાતી દવા. એ આપણે બધા જાણીએ છીએ. હવે માની લઈએ કે આપણે અહીંયા આ વાક્યની જગ્યાએ આપણે ખાલી થોડો ફેરફાર કરી નાખ્યો હોય કે ક્લોરોફોર્મ શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા વપરાતી દવા. ખાલી ફેર કેટલો થયો તો કે શસ્ત્રક્રિયા છે ત્યાં ખાલી આપણે શાસ્ત્ર થઈ ગયું છે, પણ આટલો જ ફેર ખાલી એક શની આગળ ખાલી આપણે એક માત્રા મૂકી છે તો તરત જ શાસ્ત્ર થયું. પણ આખું વાક્ય તમે જુઓ તો આખા વાક્યનો અર્થ છે એ બદલાઈ જાય છે. કારણ કે ક્લોરોફોર્મ છે એ માત્ર ને માત્ર શસ્ત્રક્રિયા વખતે દર્દીને જ્યારે ઓપરેશન કરવાનું થાય ત્યારે એને બેહોશ કરવા માટે આ દવાનો પ્રયોગ થાય છે. પણ ભૂલમાં આપણે ઘણી વખત આવું લખી નાખીએ શસ્ત્રની જગ્યાએ શાસ્ત્ર, કારણ કે એમાં આપણને આમ બહુ ભલે આમ ભેદ ઘણો છે પણ લખવામાં આપણને તો બહુ જાજો ભેદ દેખાતો નથી. કારણ કે આપણી ઘણી બધી બાબતોમાં ઘણા બધા શબ્દો એવા છે કે જેનો આપણે ઉચ્ચાર કરીએ છીએ ને તો એ ખરેખર જોડણીની દ્રષ્ટિએ ખૂબ ખોટા હોય છે. જો અહીંયા ઉદાહરણ આપ્યા છે, વાક્ય આપણે લખ્યા અકસ્માત અને અકસ્માત તો. અહીંયા વ્યંજન લાગેલ છે. હવે માનો કે આપણે બોલીએ છીએ ત્યારે આપણે ખરેખર સ્પષ્ટ ગુજરાતીની અંદર ઉચ્ચાર કરતા હોય તો આપણને ખબર પડે કે અકસ્માત તો બોલાય વ્યંજન હોય તો. પણ અહીંયા ખાલી આપણે ખાલી અકસ્માત બોલીએ છીએ, આ શબ્દ લખેલો છે આપણે પણ અકસ્માત જ બોલીએ છીએ. તો હવે આપણે માની લઈએ કે ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ આમાં આટલું લખીએ તો એ અકસ્માતમાં ફેર શું પડ્યો, એમાં તફાવત શું? તો આપણે એક વાક્ય લખીએ, બેને એક વાક્ય લખી નાખીએ. હું અકસ્માતે અહીં આવ્યો. હું અકસ્માતથી ઘાયલ થયો. આ બે શબ્દો લખ્યા, બે વાક્યો લખ્યા છે. બેમાં અકસ્માત શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ અહીંયા જે પહેલું વાક્ય લખ્યું કે હું અકસ્માતે, એમાં આપણે અહીંયા તો ખોડો કર્યો છે, અહીં આવ્યો અને હું અકસ્માતથી ઘાયલ થયો. જો આ બંને વાક્યમાં કેટલો બધો ફેર પડે છે આપણે જોઈ શકીએ. અકસ્માત એટલે અકસ્માતનો અર્થ થાય છે એકાએક. અકસ્માત એનો અર્થ થાય છે એકાએક અથવા અચાનક, અને અકસ્માત એટલે અકસ્માત જે કોઈ વાહન સાથે કે કોઈ પણ બીજી જે તે પ્રકારે અકસ્માત થાય અને એમાં જે આપણને નુકસાન થાય છે તો એ અકસ્માતની વાત છે. તો આ જોડણી ભેદે અર્થભેદ થાય છે. ઘણી વખત આપણે ભૂલમાં આવો અકસ્માત શબ્દ લખ્યો હોય જેનો અર્થ એકાઈ થતો હોય, પણ આપણે એનો અર્થ છે આમાં કપાવી નાખતા હોય છે, એટલે કે ત છે એ વ્યંજન કરતા હોતા નથી. એવી રીતે કઠોર છે, કઠોર બજારમાંથી કરિયાણાની દુકાને મળે છે.
કઠોળ બજારમાંથી કરિયાણાની દુકાને મળે છે. શુદ્ધ ગુજરાતીની અંદર જે કઠોળ શબ્દ આપણે બોલવો જોઈએ, પણ આપણે બધાને મોટા ભાગે ઉપયોગ આપણે કઠોળમાં જ કરીએ છીએ. કઠોળ કોક જ બોલતા હોય છે કે આપણે શું લેવા ગયા કે હું કઠોળ લેવા ગયો હતો. કઠોળમાં શું લઈ આવ્યો તો મગ લઈ આવ્યો, દાળ લઈ આવ્યો, જે કે કઠોળ મઠ, અડદી બધું જે આવતું હોય છે, પણ ખરેખર એ કઠોળ બરાબર છે. પણ એની જગ્યાએ તમે કઠોળ લખી નાખો તો કઠોળ એટલે ક્રૂર ગણાય છે, જે સખત કહેવાય આપણે. ક્રૂર અથવા ખૂબ જ સખત, જેનામાં દયા નથી, જે કઠોર હૃદયનો માણસ એના માટે કઠોર શબ્દ વપરાય છે. અને કઠોળ છે એ આપણું અનાજ છે, જે મગ છે, મઠ છે, ચણા છે, આ બધા કઠોળમાં આવે છે. પણ આપણે એનો ઉચ્ચાર કેવો કરીએ છીએ? કઠોળ. તો કઠોળ અને કઠોળ શબ્દ છે એ પણ જોડણી ભેદે અર્થભેદ દર્શાવે છે. કેવી રીતે? ઉદર અને ઉંદર. ઉદરનો અર્થ થાય છે પેટ અને ઉંદર એટલે ઉંદર. પણ ઘણી વખત ઉતાવળમાં લખવાની અંદર આપણે ઉપર અનુસ્વાર કરતા ભૂલી જઈએ છીએ કે ભાઈ આનું મોટું છે. જો અનુસ્વાર કરી નાખીએ તો આનું ઉંદર મોટું છે. ખરેખર પેટ માટે વાત કરવાની છે, ઉદર. પણ જો એના ઉપર અનુસ્વાર થઈ જશે તો આખું વાક્ય છે ખોટું બની જશે અને અર્થભેદે એ જોડણી ભેદ થશે. પછી એક શબ્દ આપ્યો છે કડું. આ બધા હાવ સામાન્ય શબ્દો છે, પણ જરા ભૂલ થઈ જાય તો ઘણું બધું નુકસાન થાય છે. પહેલો શબ્દ કડું છે અને બીજો પણ કડું છે, પણ એના ઉપર એક સામાન્ય કોમળ અનુસ્વાર છે, તીવ્ર નથી, જેનો ઉચ્ચાર છે એ કોમળ છે. તો મિત્રો, આ જે અનુસ્વાર વાળો શબ્દ છે અને અનુસ્વાર વગરનો છે, તો આનો અર્થ શું થશે? તો કે ઔષધિ. કડું એક ઔષધિ છે જે આપણે કરિયાણા ગંધિયાની દુકાનમાંથી મળે છે, તે કડવી હોય છે. અને કડું છે અનુસ્વાર વાળું છે, હાથમાં પહેરવાનું કડું. આટલો ફેર થાય છે. માત્ર કોમળ અનુસ્વાર છે છતાં પણ અહીંયા કડું છે તો એનો અર્થ થાય છે કે હાથમાં પહેરવાનું કડું. અને કડું તો જે આપણે કડું કડિયાતું કહીએ છીએ કે ઔષધિ છે. તો આ રીતે ગુજરાતી ભાષાની અંદર ઘણા બધા એવા જોડણી ભેદના શબ્દો છે. જો આપણે બરાબર ધ્યાન રાખીએ તો આપણી જોડણી પણ સુધરે અને કોઈ પણ પ્રકારનો ખોટો અર્થભેદ છે એ ન થાય. હવે અહીંયા થોડા આપણે જોડણીના નિયમો લખેલા છે. જે નિયમો જો આપણે વ્યવસ્થિત પાકા કરી લઈએ તો હું માનું છું કે મોટે ભાગે આપણી જોડણીની અંદર બહુ ભૂલ નહીં પડે. હવે પ્રથમ નિયમની અંદર એવું લખ્યું છે કે શબ્દને છેડે આવતા ઈય અને ઇન, શબ્દને છેડે આવતા ઈય અને ઇનમાં હંમેશા દીર્ઘ આવે, દીર્ઘ ઈ હોય. એટલે એવો શબ્દ કે જે શબ્દનો આપણે ઉચ્ચાર કરીએ ત્યારે એમાં કાં તો છેલ્લે ઈય આવતું હોય અને કાં ઇન આવતું હોય. તો ખાસ આપણે ધ્યાન રાખવું કે એમાં દીર્ઘ છે એ ઇન આવશે. એક શબ્દ લખ્યો છે ભારતીય. જો અહીંયા શબ્દનો ઉચ્ચાર કરશો એટલે ઈય શબ્દ આવશે. અહીંયા ઈય ઉચ્ચાર થાય છે માટે આ ટી છે એ દીર્ઘ છે. એવી રીતે રાજકીય, માનનીય, આવા ઘણા બધા શબ્દો છે કે જેમાં આપણે એનો ઉચ્ચાર કરશું ત્યારે છેલ્લે ઈય એવું વંચાય છે, માટે એ ઈ છે એ દીર્ઘ આવે છે.
ત્યાર પછી બીજા નિયમની અંદર લખ્યું છે કે ઘણા બધા શબ્દો એવા હોય કે જેનો આપણે ઉચ્ચાર કરીએ ને ત્યારે ઈક્ષ બોલાય છે, જેને આપણે ઈક્ષ વાળા શબ્દ કહીએ છીએ. તો આવા જે શબ્દો હોય અને એનો ઉચ્ચાર કરતા જેમાં ઈક્ષ બોલાતું હોય ત્યારે પણ એમાં હંમેશા દીર્ઘ છે એ ઈ દીર્ઘ આવે છે. જો અહીંયા પરીક્ષક શબ્દ લખ્યો છે, પરીક્ષક, તો ઈક્ષ અહીંયા પરીક્ષ એટલે ઈક્ષ શબ્દ થશે ઉચ્ચાર, ઈક્ષ. તો હંમેશા રી છે એ આપણે દીર્ઘ કરીએ. એવી રીતે નિરીક્ષક, તો અહીંયા ઈક્ષ એવો ઉચ્ચાર થાય છે. તો જે શબ્દની અંદર ઈક્ષનો ઉચ્ચાર થતો હોય ત્યાં હંમેશા ઈ છે એ દીર્ઘ આવશે. પછી ત્રીજામાં અર્થાત, અકસ્માત અને સાક્ષાત આવા શબ્દો પણ આપણા ગુજરાતી ભાષાની અંદર છે. એમાં માત્ર આપણે મિત્રો ધ્યાન જ રાખવાનું છે કે જ્યારે કોઈ આપણે આવો શબ્દ લખીએ, અર્થાત લખીએ, અકસ્માત લખીએ કે સાક્ષાત લખીએ, ત્યારે એનો છેલ્લો અક્ષર છે એ હંમેશા વ્યંજન કરવો. જો વ્યંજન નહીં કરીએ તો એ આપણી જોડણીની ભૂલ ગણાશે. એટલે અર્થાત, અકસ્માત, સાક્ષાત આ બધા શબ્દોની અંદર છેલ્લે વ્યંજન આવશે. પછી ગુજરાતીમાં ઘણા શબ્દો એવા છે કે જે શબ્દનો તમે ઉચ્ચાર કરશો એટલે એમાં ઈકાર એવો ઉલ્લેખ થશે. તો જેમાં ઈકા પ્રત્યય હોય તો ત્યાં હંમેશા ઈ છે કેવો આવશે? રસ્વ આવશે. ઈકા પ્રત્યયમાં હંમેશા રસ્વ ઈ આવે. જો અહીંયા લખ્યું લેખિકા, નાયિકા, પછી પરિચારિકા, આવા ગાયિકા, આવા ઘણા બધા શબ્દો આપણે લખી શકીએ. તો એમાં જ્યાં ઈકા લાગે છે તો એનો રસ અહીંયા ઈ છે ઈ રસ્વ આવશે. નાયિકાની અંદર પણ ઈ છે ઈ રસ્વ છે અને ખ છે તો ખી એ પણ રસ્વ છે કારણ કે ઈકા પ્રત્યય લાગે છે. પછી ઘણા બધા શબ્દો એવા છે કે જેના નામ પરથી વિશેષણ થતું હોય. નામ પરથી વિશેષણ થતું હોય તો ત્યાં હંમેશા ઈક પ્રત્યયમાં રસ્વ ઈ આવે. ઈક પ્રત્યય થતો હોય ત્યારે ત્યાં ઈ છે ઈ કેવો આવશે? તો કે રસ્વ. પણ શેમાં? તો કે નામ પરથી વિશેષણ થતું હોય ત્યાં. તો અહીંયા પ્રથમ શબ્દ લખ્યો છે તો આનું વિશેષણ શું થશે? પ્રાથમિક. તો અહીંયા ઈક માટે રસ્વ ઈ છે. એમ સમાજ છે તો સામાજિક ઈક પ્રત્યય છે. પણ આની જગ્યાએ આપણે જો દીર્ઘ લખી નાખીએ સામાજિકમાં કે પ્રાથમિકમાં તો એ આપણી જોડણી છે ખોટી છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે નામ પરથી વિશેષણ થતું હોય ત્યાં ઈક પ્રત્યયમાં હંમેશા રસ્વ ઈ આવે. પછી હવે છઠ્ઠા નિયમની અંદર જે શબ્દના છેડે શબ્દનો ઉચ્ચાર કરતા ણુક કે ગીરી એવો ઉચ્ચાર થતો એવા પ્રત્યય લાગતો હોય ત્યારે સમજવાનું કે એમાં દીર્ઘ ઉ કે ઈ આવે. જે શબ્દના છેડે ણુક અથવા ગીરી એવો પ્રત્યય હોય ત્યારે એમાં ઈ ઉ દીર્ઘ આવે. જો અહીંયા લખ્યું છે નિમણૂક, તો નિમણૂક અહીંયા ણુક શબ્દ છે તો ઉ છે એ દીર્ઘ છે નિમણૂક. પછી આપણે અહીંયા આમ ન કરી શકીએ. જો આમ નિમણૂક લખીએ તો આ શબ્દ આપણો ખોટો છે. પછી કારીગરી છે, કારીગીરી છે, દિલગીરી છે અથવા દાદાગીરી છે તો આમ જ લખવું પડે. પણ આને આપણે આમ ન લખીએ. જો આમ દાદાગીરી લખશું તો એ આપણો જોડણીની દ્રષ્ટિએ શબ્દ ખોટો છે.
એટલે જે શબ્દના છેડે ણુક આવતું હોય કે ગીરી આવતું હોય ત્યારે ઉ હોય તો દીર્ઘ હોય, ઈ હોય તો પણ દીર્ઘ હોય છે. ત્યાર પછી 7મા નિયમની અંદર છે કે જે શબ્દને છેડે ઈશ કે ઇન્દ્ર આવે, જે શબ્દના છેડે ઈશ કે ઇન્દ્ર આવે તો દીર્ઘ ઈ આવે. તો અહીંયા ગિરીશ આ શબ્દ લખેલો છે, ઈશ, જગદીશ ઈશ, યોગીન્દ્ર તો ઈ, અને રવિન્દ્ર તો જે ઇન્દ્ર એ આપણે ઈ દીર્ઘ આવશે. ત્યાર પછી 8મા ક્રમની અંદર છે શબ્દમાં છેલ્લે વતી આવતું હોય કે મતી તો હંમેશા દીર્ઘ એમાં પણ ઈ આવશે. ભગવતી, કલાવતી, લીલાવતી આ બધા શબ્દો અહીંયા છે, પણ અહીંયા પર પછી આમ ન લખી શકીએ ને, આમ ન લખાય તો આ ખોટું પડશે. કેમ એવી રીતે કલાવતી કે લીલાવતી તો જેમાં વતી કે મતી છેલ્લે આવતું હોય તો હંમેશા એ દીર્ઘ હોય. ત્યાં આપણે મતી વાળો શબ્દ લખી નાખીએ સુમતી, બરાબર. તો સુમતીમાં પણ તી છે એ દીર્ઘ આવશે. જો રસ્વ કરીએ તો એ જોડણી ખોટી છે. પછી 9મા નિયમની અંદર છે કે જે શબ્દમાં ય પહેલા આવતો હોય ઈ તો એનો ઈ છે એ રસ્વ હોય. શબ્દમાં ય પહેલા આવતો ઈ રસ્વ હોય. તો અહીંયા પ્રિય શબ્દ લખ્યો છે, ય ની પહેલા ઈ, પ્રિ એટલે ઈ છે એ રસ્વ છે. એવી રીતે ખાસિયત અપ્રિય તો જે ય ની પહેલા હંમેશા રસ્વ આવે. અહીંયા આપણે ખાસિયત આમ ન લખી શકીએ કારણ કે આ ખોટું છે. ય આવતો હોય તો ય ની પહેલા હંમેશા જે ઈ આવતો હોય ને તો ઈ રસ્વ જ આવે, એ દીર્ઘ ન આવે. પછી ઘણા શબ્દો એવા છે જે અક્ષર ઉપર આપણે બોલતા હોય ત્યારે ભાર મૂકવો પડતો હોય છે. તો આપણને એમ લાગે કે જે અક્ષરનો આપણે ઉચ્ચાર કરીએ છીએ એમાં ભાર જણાય છે તો ત્યાં હંમેશા ઈ કે ઉ એ દીર્ઘ હોય. જો અહીંયા 3 શબ્દો લખ્યા છે, નમૂનો, દાગીનો અને નતીજો. આ ત્રણેય શબ્દનો આપણે ઉચ્ચાર કરશું ત્યારે નમૂનો, તો અહીંયા નમૂનો એ શબ્દ બોલીએ છીએ ત્યારે અહીંયા ભાર આવે છે તો ઉ છે એ દીર્ઘ આવે છે. એવી રીતે દાગીનો તો અહીંયા ઈ ઉપર ભાર આવે છે માટે દીર્ઘ છે. એવી રીતે નતીજો તો અહીંયા પણ ઈ છે ઈ દીર્ઘ આવે છે. અને ત્યાર પછી 11મો નિયમ એવો લખ્યો છે કે 7મી વિભક્તિની અંદર હંમેશા પ્રત્યય માં છે. એક સરળ લાગે છે આપણને બિલકુલ કે 7મી વિભક્તિનો પ્રત્યય છે એ માં છે. તો જ્યારે પણ આપણે ગુજરાતીની અંદર લખાણ લખતા હોઈએ ત્યારે માં આવે તો એના ઉપર હંમેશા આપણે અનુસ્વાર લખવો જ જોઈએ. દાખલા તરીકે આપણે એવું વાક્ય લખ્યું હોય કે ભારતમાં 135 કરોડની આબાદી છે તો અહીંયા જો અનુસ્વાર તમે ન કર્યો હોય તો એ ખરેખર જોડણી ખોટી પાડવી તો પડી શકે છે. કારણ કે આ 7મી વિભક્તિનો પ્રત્યય છે. 7મી વિભક્તિનો પ્રત્યય માં છે. એટલે જ્યારે પણ ગુજરાતીની અંદર જે શબ્દમાં માં આવતો હોય તો એના ઉપર આપણે સામાન્ય, જેને આપણે કોમળ કહીએ છીએ, એ અનુસ્વાર કરવો જરૂરી છે. કારણ કે સામાન્ય અનુનાસિક સ્વર છે. અને છેલ્લે એવું છે 12મા નિયમની અંદર માનાર્થે. માનાર્થે એટલે માન માટે, માનના અર્થે નારી જાતિમાં બહુવચન વપરાય ત્યારે પણ અનુસ્વાર આવે. ફરીથી માનાર્થે નારી જાતિમાં બહુવચન વપરાય ત્યારે અનુસ્વાર આવે. દાખલા તરીકે મોટા બા, જો આ બહુવચન છે મોટા બા
મોટા શબ્દ છે ને તેના ઉપર અનુસ્વાર આવશે. બા કહેવા તો કે મોટા વિશેષણ છે. માનાર્થે બહુવચન નારી જાતિમાં બહુવચન વપરાતું હોય ત્યારે એના ઉપર હંમેશા અનુસ્વાર કરવું પડે. એવી રીતે આ શબ્દ લખ્યો હોય સાસુ ગયા તો ગયા ઉપર અનુસ્વાર આવશે, કારણ કે નારી જાતિમાં માનાર્થે બહુવચન છે. તો આ રીતે જોડણીની અંદર જો આટલા નિયમો છે એ વ્યવસ્થિત આપણે પાકા કરી લેશું તો ગુજરાતીની અંદર આપણી જોડણી ક્યાંય ખોટી પડશે નહીં.